હા મહાદેવ અત્યારે તો માઢિયા સરસ મજાને આપણે તૈયાર થઈને પહોંચી ગયા છીએ. કપડાં કેવા લાગ્યા કારણ કે ફરવા જતા હોય તો આપણે ગને મનીષબેન પાસેથી સરસ મજાને લાવ્યા છીએ. હવે આ રસ્તે આપણે બસવાળાને ફોન કર્યો તો અહીંથી નીકળશે તો બહુ એક્સાઇટેડ છે કારણ કે કેદુના લગ્ન થયું પછીને આજ પહેલી વાર જાય છે ને આપણે બસ અત્યારે ફોન કર્યો બસ તો હમણાં આવે છે. લવજીત તો કાંઈ તૈયારી નથી થયા હું તમને બતાવું. હાય બધાને તો અત્યારે એને તો જા કપડા પહેર્યા છે મેં તો આપણે તો અમદાવાદ ને આપણે જો અહીંથી બસ આવવાની છે માઢિયાથી કારણ કે બસ ક્યારે હાલો આવી ગઈ. ચાલો ચાલો ચડો 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 ચડો. ત્રણ નંબર ચાલો તો જો બસ નીકળી ગઈ છે કારણ કે બસમાં બધા ચડી ગયા ને હવે આપણે જવાનું છે સીધું મહુવા આવશે. મહુવાથી પછી ભાવનગરની એમ રૂટ લેવાના છે બસવાળાને. જો પાર્ટી આવી ગયો અમૃતબેન અત્યારે તો બસમાં સરસ મજાની લાઇટ બાઇટ થતી હતી. ચાલો બસ જોઈ જો કેવી છે બસ બાકી સ્વર્ગ લાગ્યો આમ જો. એમાં તો હું તો સીધી ચડી ગયો મારા સોફામાં. એમાં ઘરવાળાને બધાને ફોન કરીને બધા તો પૂછતા હતા મજા આવી ગયો બાકી તો ચાલો તો ફોન મૂકી સોફામાં આપણે સોફા મળી ગયો આપણે ફર્સ્ટ ક્લાસ અહીંયા સોફા રાખ્યા છે એનો અલગ કારણ કે આપણે તો માઇન્ડ એકલા હમણાં અહીંયા સામાન પડ્યો છે એમાં તો સરસ મજાનું કોઈ હતું નહીં. તમે બે રીલ બનાવવા મળ્યા પાછા કારણ કે કોઈક ભાઈ નીકળ્યા તો મેં કીધું સાહેબ લવજીતને તો પોત દેવા મળ્યા બે મસ્ત રીલ બનાવી. બસની લાઇટિંગ જ મસ્ત હતી. બહુ આવી ગયું છે હા બહુ આવી ગયું છે. આવી ગયું છે મહુવા. અત્યારે કારણ કે સોફા ખાલી છે નીચેના સોફામાં થોડા બે ત્રણ જગ્યાએ આવી ગયા છે. લવજી તો જો કોઈક બીજાના સોફામાં બેસી જશે અને સોફા સરસ છે. આ બાજુથી જોઈ તો બતાવશે આપણે થોડુંક મહુવા. શું લાવ્યા? હાલો તો તમારી જગ્યાએ ચડી જાવ. મારો નાસ્તો લાવ. આ કઈ વેફર છે?
નથી. હાલતા હાલતા અચાનક જ તે બસ ઊભી ગઈ ને એમાં એટલા બધા બહાર હતા તો તમને બધાને વિચાર આવતો હશે ને કે આ બધું શું થયું, કારણ કે રાતના વાગ્યા થયા 4 ને બધા નીચે ઉતરી ગયા ને બસ ઊભી ગઈ સ્ટોપ થઈ ગઈ 1 કલાક માટે. તો આગળ વિડીયો જોવાનું ભૂલતા નહીં, તો પૂરો વિડીયો જોઈજો એટલે ખબર પડી જાય છે કે શું થયું છે ને રિયલમાં આવું કોઈ ન થાય ને સેફટી આપણી જરૂરી છે, તો વિડીયોમાં બનાવી. અચાનક જો બસ ઊભી ત્યારે રાખી દીધી, કારણ કે ડ્રાઈવરમાં થોડો પ્રોબ્લેમ છે, આપણે ખુલ્લીને નથી કહેતા. કે બસ તમે પણ બસમાં જ્યારે ટિકિટ કરાવો એટલે ફૂલ ફેમિલીનો સપોર્ટ આપણે બધા છે ને અત્યારે આપણે ફેમિલીને લઈને હાલતા હોય તો તમે પણ ધ્યાન રાખજો, કારણ કે આપણે એક ટિકિટ લેવાની નથી, આખી જિંદગીની ટિકિટ કપાઈ જાય આમાં. એટલે જો આપણે ડ્રાઈવર બદલવાનો છે, અત્યારે બુધેલ સાઈડ પૂગ્યા છે ને અત્યારે જો આપણે બીજો ડ્રાઈવર આવે છે એ આંકશે, કારણ કે બીજા જે અંદર બેઠા હતા એને ખબર પડી ગઈ કે આંકડીમાં થોડોક વાંધો છે. તો તમે ધ્યાન રાખજો, કારણ કે અમારથી જો અમે તો બસ પહેલી વાર બુક કરાવી થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે, તો સિરિયસ વાત છે. એમાં પણ આમ બધા ફૂલ ફેમિલી સાથે ટૂરમાં જતા હોય તો એમાં જ તે આ બધા એક્સિડન્ટ એવું થઈ શકે. જો તો આપણે બસ તો મસ્ત હાલતી હતી ને એમાં આપણે ફટાફટ બધો જોવાની મને સવારમાં એટલી મજા આવે ને વાવ, એમાં તે મસ્ત નદી ને એમાં એ વસ્તુ મસ્ત ઓલો ઝૂલતો પુલ કે ને એ મસ્ત પુલ આવ્યો તો મને તો જોવાની ખૂબ મજા આવે, કારણ કે અમદાવાદ આપણે બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો ક્યાંને આવ્યા નહોતા, અત્યારે અમદાવાદ આવ્યો તો મને તો અલગ જ લાગ્યું ને એમાં જોવાની મજા તો અલગ આવે છે, કારણ કે બધી મોટી મોટી બિલ્ડિંગ એમાં એટલું મસ્ત રસ્તો ગામડેથી આવડે તો મજા આવે. તમે પણ અમદાવાદ ગયા છો, જે પણ અમદાવાદ ના હોય તો કમેન્ટ કરો. મહાદેવ કેવું સરસ મજાનું મંદિર છે, જોવાનું મને તો હું તો બારીએથી બધું જોયા પણ નથી, કારણ કે સવારમાં વાતાવરણ મસ્ત હતું, જોવાની આવતી હતી મજા. તો તમે પણ મજા લ્યો, કારણ કે શું કેવા મસ્ત ચિત્ર બતાવે, સ્વચ્છ ભારતના છે બધા. સવારમાં એમાં રવિવાર હતો એટલે ગરદી નહોતી કાંઈ, બહાર જેમ જોતા જઈએ એમ તો ગરદી થવા મળી, સર્કલે લાઈટ છે એવું, બાકી મજા આવતી.
બસ સ્ટોપ થઈ ગઈ છે એટલે લાગે છે અમદાવાદ આવી ગયું, આપણું સ્ટેશન આવી ગયું. જો અહીંયા સરસ મજાનું ગીતા મંદિર આવેલું છે. જો મંદિરે તો બહુ બધા અમદાવાદમાં બધા જાય જો, કેમ કે મંદિરેથી આપણે ઉતરવાનું હતું, અહીંયાનું આપણે યોગેશ આપ્યું તો એડ્રેસ, તો આપણે અહીંયા પહોંચીને ઉતરી ગયા. સરસ આજે મોઢું ધોયું નથી, બ્રશ કરવાનું બાકી છે. હાલો તો હવે આપણે ખોડિયાર, આ તો ખોડિયારમાંનું મંદિર હશે. ખોડિયારમાંનું 7 બહેનોનું મંદિર છે, જો કેવું સરસ મજાનું દેખાય છે. તો હવે આપણે રિક્ષા ગોતવાનું છે, તો લવજી તો રિક્ષા ગોતી નહીં. હાલો તો હવે ભાડું પૂછી લીધું લાગે છે, તો હવે આપણે બેસી જઈએ. હવે સીધું જાય ને, કારણ કે 15-16 કિલોમીટર પછી આખું વિશે, તો આપણી બસ મસ્ત. મને તો નીંદર આવતી હતી, વિચાર આવતો હતો ને પોગી જવું એટલે સીધું પૂજ જ જવાનું છે. હવે તો આપણે રિક્ષા શરૂ થઈ ગઈ છે, આપણે શાંતિથી અમદાવાદ જોવાનું છે. ચલો લવજી થાંભું જોઈએ શું કરે. દાડે પરાણે દાંત કાઢે એને નીંદર આવે લાગે છે. ચાલો તો હવે આવી ગયું છે આપણે રૂમ. તો અહીંયા જો સરસ મજાનો પ્લાઝા છે, તો જો આમે બિલ્ડિંગ બતાવી એ બાજુ તો આવ્યું છે લગભગ, કારણ કે મારો અંદાજ એવો છે આપણે આવ્યા તો નથી. અને ક્યાં સ્ટોપ થાય જોઈએ. હા લાગે છે, તો જો બસ અહીંયા રિક્ષા ઊભી છે એટલે પાક્કું એવું જ લાગ્યું, કારણ કે 10 ફીટ ઉપર છે. લવજી પૈસા દઈ દે એટલે સીધા ઘરે. ચાલો સીધા પહોંચી ગયા આપણે લીફ. ચાલો તો અત્યારે આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. સરસ મજાના જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. લવજી તો જો નાઈ લીધા ને આપણે પણ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે. ઉર્વિલભાઈ ફર્સ્ટ ક્લાસ જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. હિતેશ તો તૈયાર થઈ ગયો. આપણે તો નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે આપણે જવાનું છે. ક્યાં જવાનું છે કામનું? સિનેમા પીવીસી મૂવી જોવા માટે જવાનું છે. મૂવી એટલે આપણે કેમ મૂવી જોવાનું છે ભાઈ? ડેડપુલ મૂવી જોવાનું છે ને અમારે શેની તૈયાર થાય છે. તૈયાર થઈ ગઈ? હા હલો. ને ઉર્વિલભાઈ જો સરસ મજાને તૈયાર થઈ ગયા છે. ઉર્વિલ તૈયાર થઈ ગયો? ચાલો તો વ્લોગમાં બના રહેજો. બેને કેમ વાર લાગે છે? તૈયાર થઈ ગયા? હાલો તો ઉર્વિલભાઈ તૈયાર થઈને પાછા બગડે એમાં જો આપણે મોડું થઈ ગયું છે. મૂવીનો ટાઈમ ચૂકી જાઉં. હાલો શું કરે છે ની હજી? પાણીની બોટલ તમે હિતેશ જો હજી હાલો એ હાલો. કોઈ નથી. તો અમદાવાદમાં તો ટ્રાફિક હોય જ તે તો
સરસ તો બાઈક હે इस ने तो ये क्या से सिनेमा टिकट ले मत जैसे 5 कम से 2 અત્યારે થઈ જાય 5:30 નો ટાઈમ છે વિડિયો બનાવી चलो तो थिएटर में अपनी एंट्री लई लीधी से આપણે 3D એટલે લઈ લીધા એક જોડ ચશ્મા તો સરસ મજાનું જો લાઇટિંગ થઈ છે અને હવે આપણે જવાનું છે મૂવી જોવા માટે અંદર તો વિડીયોમાં બના રહેજો અને સરસ મજાનું ડેડપૂલ મૂવી જોવાનું છે ડેડપૂલ 1 ડેડપૂલ 2 એ તો આપણે જોયેલું જ છે અને પબ્લિક કહે છે નહીં પબ્લિક તો બહુ છે ये मार्वल का म्यूजिक बिल्कुल मूड सेट कर देता है ना? वो वुल्वरीन का मुर्दा उखाड़ता फिरो नो थैंक यू पर मेरी पूरी दुनिया की तकदीर दांव पर लगी है हाँ माना इसकी जिंदगी शुरुआत है नहीं मैं इस मल्टीवर्स के झमेले की बात कर रहा हूं क्या भाषण है एक के बाद एक बस फ्लॉप पे फ्लॉप पे फ्लॉप और अब तो इतना रायता फैल गया है कि समेटना मुश्किल हो रहा है 2 पिक्चर में रुक जाना चाहिए था पर हम नहीं सुधरे मान लो कि ये आइडिया फ्लॉप था और बस आगे बढ़ो मुझे तो एंड गेम के बाद से सब अच्छा लग रहा है क्या बकवास कर रहा है मल्टीवर्स कब का खत्म हो चुका है कैसेंड्रा हर समय रेखा को पूरी तरह ચાલો તો ડેડપૂલ જોઈને આપણે હવે નીકળી જશે રિટર્ન થઈ જશે કારણ કે વાગી જશે 9 ને 9 વાગ્યા એટલે લાગી જશે ભૂખ ને એમાં આપણે જવાનું છે હવે
ને મેં અત્યારે તો જો કેટલી ટ્રાફિક થઈ ગઈ છે કારણ કે રવિવાર હતો એટલે ટ્રાફિક તો હોય જ છે ને. હવે આપણે રૂમ તરફ ચાલો તો રૂમે પહોંચી ગયા. રૂમે પહોંચ્યા તો જોઈ તો ઘઉંનો લોટ તો નહોતો, તો અત્યારે ચાલો મસ્ત દળનું દળાવવા માટે નીકળી ગયા. જોખી દઈ છે જોખવાની સિસ્ટમ જોખી 4-21 થયો તો પછી જડેલી જોખી આપી દો એટલે આપણે બીજી કંઈ પ્રોબ્લેમ નહીં. આ સારી અમદાવાદની સિસ્ટમ ગમી એટલે આપણે ગામડે હા એટલે તો અહીંયા અમદાવાદમાં આપણે ફ્લેટમાં બધાનો અલગ અલગ બકારનું મળે છે. તો આપણે તો ગામડે આ બકારનું ન હોય. રીંગણ કેવો છે નાના નાના અલગ રીંગણા સરસ મજાનું કાળે બટેકાનું શું કાકાનું શું કેવું બરોબર. લઈ લે લઈ લે ઓછું છે એટલે નાખી લે